માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો એક રોબોટ અને એના માલિક વચ્ચે કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે એના વિશેની વાત છે. રોબોટનું નામ છે Ramsey070 અને એના માલિક જે છે પ્રેમ ચોપડા. એ પ્રેમ ચોપડા એ સુપર રોબોટ પ્લાઝા નામના એ દુકાનમાંથી એ Ramsey070 એ રોબોટ ખરીદે છે અને એ ત્યારે એમાં સહી કરાવે છે ને કે હું આ રોબોટનો ગેરઉપયોગ નહીં કરું એવા કરાર ઉપર વેચાણ ઉપર સહી કરે છે. અને સેલ્સમેન તેને સમજાવે છે કે આ રોબોટની અંદર 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ છે. તો એ 3 સિદ્ધાંતો કયા છે? તો કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને કદી પણ નુકસાન નહીં કરે અને રોબોટ પોતાની જાતને પણ કદી નુકસાન કરશે નહીં. આવા 3 સિદ્ધાંતો એની અંદર ઇનબિલ્ટ હતા. રોબોટ હંમેશા તેના માલિક જે છે એની આજ્ઞાનું પાલન કરશે, મનુષ્યને નુકસાન નહીં કરે અને પોતાની જાતને પણ કદી નુકસાન કરશે નહીં. આવા 3 સિદ્ધાંતો એની અંદર ઇનબિલ્ટ હતા. અને પછી એ તરત જ એ સહી કરીને રોબોટ ખરીદી લે છે અને પછી અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ કરે છે. અને આ રોબોટ ઘરના દરેક કામ કરે છે. સાફ સફાઈ કરવાનું, વસ્તુઓ ખરીદવાનું, અને એની અંદર ફક્ત એ રિમોટ કંટ્રોલથી જ બધા કામ થતા હતા. એને ઘરે બેઠા એ રિમોટ કંટ્રોલમાં જ કમાન્ડ કરવાનો છે અને રોબોટ ત્યાં માર્કેટમાં જઈ પણ કામ કરશે. અને પછી એ બધું વસ્તુઓ ખરીદતો હતો. અને પછી પ્રેમ ચોપડાને એમ થયું કે જો સામાન્ય વસ્તુઓ ખરીદી શકે છે તો પછી આ જે વસ્તુઓ છે એ બધી ના ખરીદી શકે, એટલે કે ચોરીનો જે માલ છે ચોરી ન કરી શકે. તો પછી રામસી એ સોનાની જે દુકાનો જે છે એની અંદર ચોરીઓ કરવાનું ચાલુ કરે છે અને ધીમે ધીમે એ દરેક પ્રકારની ચોરીઓ કરે છે અને એકવાર એ પકડાઈ જાય છે અને એને પછી એ કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે. એને એના માલિકને બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને છેલ્લે એ વકીલ ગોયલ એવા મુદ્દા પર આવે છે કે રામસી એ કોઈપણ પ્રકારની માહિતી જે ચોરી કરવાના જે શબ્દો છે ત્યાં આગળ પુશ થઈ જાય છે અને શબ્દો બોલતો નથી. અને છેલ્લે એ માનવીઓને અથવા તો એના માલિકને એ કોઈપણને એ નુકસાન પહોંચાડવા માગતો નથી અને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે અને એ મૃત્યુ પામવા માટે તૈયાર થઈ જાય છે અને એના માથા પર લાલ લાઇટ થાય છે અને સિસ્ટમ ડિફ્યુઝ થઈ જાય છે અને Ramsey070 એ મૃત્યુ પામે છે. અને ગોયલ વકીલ જે છે એ પ્રેમ ચોપડાને આ કેસ માટે એ દોષી ઠેરવે છે. આ રીતની વાર્તા એ હ્યુમન રોબોટ એ પાઠની અંદર છે. હવે આપણે વસ્તુને વિગતવાર જોઈએ. જો યુનિટ 2 ધ હ્યુમન રોબોટ રીડ છે ત્યાંથી જ આપણે ચાલુ કરીએ. પાઠ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી બહુ મોટો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. એટલે કે સુપર રોબોટ પ્લાઝાની અંદરથી એક નીચો ઝીણી આંખોવાળો સેલ્સમેન ગ્રીન એટલે સસ્મિત હાસ્ય સાથે કહે છે, મે આઈ હેલ્પ યુ સર? સર હું તમારી મદદ કરી શકું? એટલે પ્રેમ ચોપડા જેવો સુપર રોબોટ પ્લાઝા જ એક નીચો ઠીંગણો, શોર્ટ એટલે ઠીંગણો, નેરો એટલે નાની આંખોવાળો, ગ્રીન એટલે સસ્મિત સાથે કહે છે કે સર હું તમારી મદદ કરી શકું? વેલ હિયર પ્રેમ ચોપડા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવી અને પરચેસ એટલે ખરીદી કરવી. એટલે પ્રેમ ચોપડા પ્રતિક્રિયા આપે છે વેલ હિયર એટલે કે વિચારે છે કે મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. પરચેસ એટલે ખરીદવું. ફોર હેલ્પ સર કમ્પ્લીટ ધ સેલ્સમેન, એટલે કે સેલ્સમેને વાક્ય પૂર્ણ કર્યું. સર તમારી મદદ માટે તૈયાર છીએ. એમ તમારી મદદ માટે તૈયાર છીએ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. અને હવે સેલ્સમેન સમજાવે છે કે અમારી
ખાસ વિશેષતા છે. સ્પેશિયલિટી એટલે વિશેષતા. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. જો ઇન્ડસ્ટ્રી એટલે કંપની માટે, કન્સ્ટ્રક્શન કંપની એટલે બાંધકામ માટે, પ્લમ્બિંગ નળ માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, કેરટેકર સંભાળ રાખવા માટે, સાર સંભાળ રાખવી. ડિઝાઇન એટલે તૈયાર કરવું. સ્પેશિયલાઇઝ વર્ક એટલે ખાસ કાર્ય માટે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. અને એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. એટલે કે અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. શેના માટે? તો કે ઇન્ડસ્ટ્રી કંપની માટે, બાંધકામ કંપનીઓ માટે, નળ માટે, સાફ સફાઈ માટે, સાર સંભાળ રાખવા માટે. ખાસ કરીને આ પ્રકારના કાર્યો કરવા માટે તેમને તૈયાર કરવામાં આવ્યા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહક. અમારા શ્રેષ્ઠ એ તમારા જેવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. ફોર ધ હોમ અને ઘર માટે, એટલે કે ઘરની અંદર દરેકે દરેક કામ કરી શકે એવા. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને તે એ રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ હિયર યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. હા, હું તે જ ઈચ્છું છું. પ્રેમ ચોપડા વેપારી ઢબે ફેશનમાં બોલ્યો. પ્રેમ ચોપડે કહ્યું કે તમે જે બતાવ્યા હું એવા જ રોબોટ ખરીદવા ઈચ્છું છું. એ વેપારી ઢબે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટલી લીટ. એટલે કે સેલ્સમેને કહ્યું કે મહેરબાની કરી આ બાજુ આવો. હવે તેને એક મોટો હોલ છે અને રોબોટથી ભરેલો છે, ત્યાં આગળ લઈ જાય છે. હવે હોલનું વર્ણન છે. હોલ કેવો છે? તો લીડ હિમ થ્રુ એ બ્રાઇટલી લીટ એટલે કે સારી રીતે પ્રકાશિત, રિચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે ગાલીચા, સારી રીતે ગાલીચા પાથરેલી ઝરૂખામાંથી, સારી રીતે ગાલીચા પાથરેલા ઝરૂખામાંથી. એ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ. અને તેને એક મોટા ગુંબજાકાર, ડોમ શેપ એટલે ગુંબજાકાર હોલમાં કે જે ફ્લુરોસન્ટ લાઇટથી પ્રકાશિત છે એવા હોલમાં તેને લઈ જાય છે. ફરીવાર જોઈએ. સેલ્સમેન તેને એક પ્રકાશિત, સારી રીતે ગાલીચા પાથરેલા ઝરૂખામાંથી ફ્લુરોસન્ટ લાઇટથી પ્રકાશિત એક મોટા ગુંબજાકાર હોલમાં લઈ જાય છે. હવે તેને સેલ્સમેન અંદર લઈ જાય છે અને કહે છે કે આવો તમે રોબોટ બતાવો. ધ રાઇટ કોર્નર એપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. એટલે કે જમણી બાજુનો ખૂણો જે છે એ ક્રાઉડેડ એટલે ભરાયેલું અને એપિયર એટલે દેખાવ, એ રોબોટથી ભરાયેલો છે. કેવા રોબોટ્સ? ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. એટલે કે ચાંદી કલરના સફેદ, ઇલેક્ટ્રિક બ્લુ ભૂરા એન્ડ ગ્રીન અને લીલા કલરના, ચાંદી કલરના, ચાંદી જેવા સફેદ કલરના, ભૂરા કલરના અને લીલા કલરના વિવિધ રોબોટથી જમણા ભાગનો જે ખૂણો છે એ રોબોટથી ભરાયેલો છે. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઈ પ્રેક્ટિસિંગ ટુ વોક. એટલે કે કેટલાક પ્રેક્ટિસ કરી રહ્યા હોય એ રીતે ચાલી રહ્યા છે. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. જ્યારે કેટલાક ઓપરેશન એટલે કે બંધ અવસ્થામાં છે. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે કે એકદમ સ્થિર અવસ્થામાં ઊભા છે એના અર્થમાં છે. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. જો સ્ટેપ્ડ એટલે ઊભા રહી જવું,
થ્રેશ હોલ્ડ એટલે આપણા બારણાનો વચ્ચેનો ભાગ ઉમરો, એને થ્રેશ હોલ્ડ કહેવાય. સ્વિફ્ટલી એટલે ઝડપથી. ફોરવર્ડ એટલે આગળ વધવું. તરત જ જેવો પ્રેમ ચોપડા એ ઉમરા પર પગ મૂકે છે હોલના, તરત જ કોઈ એક રોબોટ ઝડપથી આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, અને કહે છે કે શુભ દિવસ સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં આપનું હાર્દિક સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. પ્રૂવ્સ એટલે સાબિત થવું, અને વર્થવાઇલ એટલે સફળ થવી, મૂલ્યવાન આમ થવું, એ સફળના અર્થમાં છે. અને અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની મુલાકાત સફળ નીવડે. એટલે એ સારી સારી ભાષામાં બોલવું જોઈએ સેલ્સમેન, એટલે કંઈ માખણ લગાવે છે, મીઠા શબ્દોમાં બોલે છે કે શુભ દિન રહે, તમારો મુલાકાત એ મૂલ્યવાન રહે, એવું માખણ લગાવે છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ભૂરો રોબોટ જે છે એના ધાતુમય અવાજમાં કહે છે, બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપડા, અને પ્રેમ ચોપડા એ બબડે છે. બ્રિલિયન્ટ ઉત્તમ, પેલા આવું કહ્યું એટલે કે છે કે ઉત્તમ. સમ વોટ બિવિલ્ડર્ડ એટલે ગૂંચવાયેલું, અને થોડોક મૂંઝાયેલો લાગે છે પ્રેમ ચોપડા કે કયો રોબોટ લેવો હવે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. Salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેન એ ગર્વથી એ સ્માઇલ આપે છે, અને એક અલગ પડેલા ધાતુમય ભૂરા રોબોટ તરફ આગળ વધતા, માથું એ તરફ આગળ કરતા, અને કહે છે, એટલે સેલ્સમેન અલગ જે ભૂરા કલરનો રોબોટ પડેલો છે એ બાજુ તરફ જોઈ અને કહે છે પ્રેમ ચોપડાને, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV. હવે જો કહે છે કે આ રોબોટ જે છે સંપૂર્ણ કાર્ય કરવા માટે એ યોગ્ય છે, એટલે કે બધા જ કાર્યો કરશે પરફેક્ટલી, સંપૂર્ણ રીતે કાર્ય કરવા માટે. કયા કયા? તો હાઉસ હોલ્ડ ઘરકામ, ક્લિનિંગ સાફ સફાઈ, એરેન્જિંગ ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ પસંદ કરવી, ગ્રોસરી એટલે કરિયાણું, કલેક્ટ એટલે ભેગું કરવું, ટેન્ડિંગ ધ લોન એટલે કે બગીચાની અંદર ઘાસ કાપવું, મેઇલિંગ લેટર્સ પત્રો પોસ્ટ કરવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી and selecting news of your interest from the paper, એટલે કે ટીવી પર પ્રસારિત થતા પ્રોગ્રામને પસંદગી કરવી, અને પેપરમાંથી તમારી પસંદગીના એ સમાચાર જે છે તે પસંદ કરવા. ધ સેલ્સમેન પુશ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. સેલ્સમેન શ્વાસ માટે ઊભો રહે છે અને પછી ચાલુ કરે છે, એટલે થાકી ગયો આટલું બોલે એટલે ઊભો રહી જાય છે. All you need is the remote control monitor for command. તારી બધી જ જરૂરિયાતો માટે ફક્ત તારે એ રિમોટ કંટ્રોલ મોનિટરમાંથી હુકમ કરવાનો છે. કમાન્ડ એટલે હુકમ કરવો, બરાબર. આ તારી બધી જ જરૂરિયાતો માટે તારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરમાંથી એ હુકમ કરવાનો છે. હવે જો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમ કહ્યું એટલે તરત પ્રેમ ચોપડા પૂછે છે, યુ મીન સિટિંગ એટ હોમ? આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એનો અર્થ એવો થયો કે હું ઘરે બેસીને રોબોટને સિટી માર્કેટમાં પણ હુકમ કરી શકીશ. આસ્ક્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું કે હું ઘરે બેઠો હોય અને માર્કેટમાં હોય તો ત્યાંથી હુકમ કરું તો પણ ચાલશે?
ઇટ ઓપરેટ્સ વિથિન એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર્સ. જો રેડિયસ એટલે ત્રિજ્યા, ઓપરેટ એટલે કાર્ય કરવું, એટલે કે તે 1 કિલોમીટરની ત્રિજ્યા સુધી એ કાર્ય કરશે. લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર, 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યા સુધી તે કાર્ય કરશે. બાય ધ વે, આ રીતે ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070, અને આ રીતે તેનું નામ રામસી 070 છે. સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપડા નોડે, નોડ એટલે માથું હલાવવું, એટલે હા પાડ્યું એના અર્થમાં. પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, એટલે કે સેલ્સમેને એનું ચલભાગ, ગેટ એટલે ચલભાગ, હલનચલન કેવું કરે છે, ગ્રીપ એટલે પકડ, મૂવમેન્ટ એટલે હલનચલન, અને એના કેટલાક કાર્યો, પ્રોગ્રામ ફંક્શન અને એના કાર્યો વિશે એ સમજાવે છે. ડેમોન્સ્ટ્રેટ એટલે એને વસ્તુ પ્રેક્ટિકલ કરીને બતાવી. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ, દરેક વસ્તુ બરોબર હતી, ચોક્કસ હતી. વેલ ટ્યુન એટલે સારી રીતે ગોઠવાયેલી, એન્ડ ફિક્સ્ડ ચોક્કસ હતી. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ડીલ, પ્રેમ ચોપડા આ શરત સાથે એ સંતોષકારક દેખાયો. સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક, સીમ એટલે લાગવું, ડીલ એટલે વાત, શરત. પ્રેમ ચોપડા આ વાત સાથે એ સંતોષકારક દેખાયો. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, એટલે કે મારે તમને બીજા બધા રોબોટની જેમ કહેવું જ જોઈએ. હવે સેલ્સમેન કહે છે કે બીજા બધા રોબોટમાં જે સિદ્ધાંતો, જે નિયમો હોય છે એના, બરાબર, એ કયા છે મારે તમને કહેવા જ જોઈએ. એન્ડ અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, એટલે કે યંત્ર માનવના સિદ્ધાંતો, રોબોટિક્સ એટલે એના જે રોબોટના જે સિદ્ધાંતો જે છે શિસ્તના, એ કયા સિદ્ધાંતોને વળગી રહેશે. અધેરિંગ એટલે વળગી રહેવાના અર્થમાં છે, ADHERING. અને તે યંત્ર, રોબોટિક્સ એટલે યંત્ર માનવના સિદ્ધાંતો, ડિસિપ્લિન એટલે શિસ્ત. અને આ રોબોટ યંત્ર માનવના સિદ્ધાંતો જે છે શિસ્તના, એ વળગી રહેશે. એ કયા સિદ્ધાંતો છે એ હું તમને કહું છું. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, એટલે કે રામસીની અંદર 3 સિદ્ધાંતો એ ઇનબિલ્ટ છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માલિકને આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે અનુસરશે, એટલે કદી પણ એને દગો નહીં દે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ કદી પણ માનવોને નુકસાન નહીં પહોંચાડે. મનુષ્યને કદી પણ હાર્મ એટલે નુકસાન, મનુષ્યને કદી પણ નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. રોબોટની અંદર 3 સિદ્ધાંતો હતા. તો કે રોબોટ કદી પણ એના માલિકને નુકસાન નહીં કરે, દગો નહીં દે. બીજું, કોઈ પણ મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું, એ પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો એની અંદર ઇનબિલ્ટ હતા. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તેનાથી ખુશ થઈ ગયો. ઇમ્પ્રેસ એટલે ખુશ થઈ ગયું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2, તેને બાકીના 2 એ સાંભળવાની એ જરૂર પડી નહીં. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. જો નોડેડ એટલે માથું હલાવું, ડિલાઇટલી એટલે આનંદથી, અસાઇન એટલે સહી કરવી, સેલ ડીડ એટલે વેચાણ કરાર, અને કોન્ટ્રાક્ટ એટલે સેલ ડીડ એટલે વેચાણ અને કોન્ટ્રાક્ટ એટલે કરાર. તો તેને એ સહી કરી આપે છે. શેના ઉપર? તો કે સેલ ડીડ, વેચાણ અને કરાર. તો કેવો કરાર કરાવે છે? તો જો ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું છે નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો ગેરઉપયોગ થશે નહીં, એવા વેચાણ અને કરાર ઉપર આનંદથી સહી કરે છે. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇઝ,
અકમ્પ્લાયસ એટલે સાગરીત અને સર્વંત એટલે નોકર. અને હવે તેને એક નોકર અને એક સાગરીત એ મળી ગયા છે.